વેલકમ બેક. કોલેજમાં અભ્યાસ કરતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર શિષ્યવૃત્તિની સહાય કરે છે, જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીના ખાતામાં 40%, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા 60% રકમ જમા કરાવવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓની આ શિષ્યવૃત્તિનો લાભ ન મળતો હોવાથી ફરિયાદો ઉઠી છે. અમદાવાદના દાણી લીમડામાં રહેતા હર્ષિલ પરમાર, કે જે ગાંધીનગરની કેપિટલ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરે છે, હર્ષિલે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે 48,000 જેટલી ફી તે નર્સિંગના અભ્યાસ માટે ભરે છે. પોતે એસસી કેટેગરીમાં આવે છે. 2021માં સ્કોલરશિપ માટે ફોર્મ ભર્યું હતું અને તે સમયે તેના ખાતામાં માત્ર 20,000 જેટલી રકમ, એટલે કે માત્ર એક હપ્તો જ જમા થયો હતો, પરંતુ બીજો હપ્તો આજ દિન સુધી જમા થયો નથી. આ મામલે હર્ષિલે ગાંધીનગર સમાજ કલ્યાણ વિભાગમાં ફરિયાદો કરી છે, તેમજ તેની કોલેજમાં પણ આ અંગે પૂછપરછ શરૂ કરાઈ છે, પરંતુ હજી સુધી તે આ અંગે તેને યોગ્ય જવાબ નથી મળ્યો. એમાં મેં 2021માં ફોર્મ ભરેલું હતું સ્કોલરશિપ માટેનું. હું એસસીમાં છું. એમાં હજી ફર્સ્ટ યરની એક જ હપ્તો આવ્યો છે, હજી બીજો હપ્તો આવ્યો નથી, અને સેકન્ડ યરની પૂરી આવી ગઈ છે સ્કોલરશિપ, અને હજી થર્ડ યરમાં તો પૂરું જ બાકી છે. ઓકે, ફર્સ્ટ યરમાં જે એક જ હપ્તો આવ્યો હતો, કેટલો મળવાપાત્ર કેટલો રકમ છે અને કેટલો હપ્તો આવ્યો હતો, અને થર્ડ યર માટે તમે ક્યારે એપ્લાય કર્યો હતો જે હજુ નથી આવ્યો? મેં ફર્સ્ટ યરમાં 2021માં અપ્લાય કર્યું હતું, કે જેમાં એમાં ફર્સ્ટ હપ્તો 20,000 જ આવ્યો છે અને બીજાના 30,000 જેવા બાકી છે. અને થર્ડ યરમાં હમણાં જ આપણે ડિસેમ્બરમાં અપ્લાય કર્યું હતું, એનું હજી સુધી કંઈ પણ આવ્યું નથી. ઓકે, તો આને લઈને ક્યાં ક્યાં રજૂઆત કરી કે તમે આ જે શિષ્યવૃત્તિનો હજુ પણ લાભ નથી મળ્યો, તો ક્યાં ક્યાં રજૂઆત કરી ચૂક્યા? અમે ગાંધીનગર આપણે સમાજ કલ્યાણમાં પણ કીધું હતું, એમના દ્વારા કોલેજમાં પણ આવ્યા હતા ચેકિંગ માટે, પણ તો પણ કંઈ નિવારણ હજી આવ્યું નથી. અમારી જ કોલેજમાં આમ તો ખાસા બધા છે જે એસસી સ્ટુડન્ટ છે. અમારા ક્લાસમાં 20 જેવા તો સ્ટુડન્ટને આવી જ નથી. અમારા જીએનએમમાં બીએસસીમાં પણ ઘણા લોકો છે કે એમની આવી નથી. સરકાર દ્વારા સામાજિક રીતે જે પછાત વર્ગના જે લોકો છે તે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે શિષ્યવૃત્તિ જે આપવામાં આવે છે, પરંતુ એ શિષ્યવૃત્તિ ક્યાંક ને ક્યાંક આ હર્ષિલ પરમાર છે તેને મળી નથી. તેની સાથે તે પોતે પોતાના મિત્રનું ફોર્મ પણ લઈને આવ્યો છે. ભાવિક અડિયલ નામ છે એનું, અને તેને આ શિષ્યવૃત્તિ મળી નથી તેવું પણ એ જણાવી રહ્યો છે. એટલે કે આ પ્રકારે હર્ષિલ જેવા અનેક એવા વિદ્યાર્થીઓ છે કે જે હજુ પણ શિષ્યવૃત્તિના જે હપ્તા સરકાર તરફથી જે આપવાના હોય તેની રાહ જોઈને બેઠા છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ચારધામ યાત્રા કરવા જનારાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. નડિયાદની 10 મહિલાઓએ કેદારનાથ યાત્રા માટે હેલિકોપ્ટરનું બુકિંગ કરાવ્યું અને ટિકિટ પેટે 7,740 નક્કી કર્યા, અને 10 ટિકિટના તેઓએ 83,000 રૂપિયા ચૂકવ્યા, પરંતુ ના તો ટિકિટ આવી કે ના કોઈ રિસિપ્ટ. ઉલટાનું છેતરાયાનું માલુમ પડતા તેઓએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે, અને તમામ મહિલાઓના રૂપિયા ઠગબાજો ચાવ કરી ગયા હોવાનું સામે આવ્યું છે. એમાં અમે ચારધામ જવાના હતા. હેલિકોપ્ટર બુકિંગ માટે અમે સંપર્ક કર્યો તો અમારું બુકિંગ થઈ ગયું, અને પછી ચીટિંગ જ અમારી સાથે થયું. ફરી ઘડીએ ઘડી પૈસા માગ કર્યા. 3 વખત અમે પૈસા ભર્યા, પણ છતાં અમારી ટિકિટ આવી નહીં. તેથી પછી અમે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ગયા. ત્યાં અમે રાત્રે 1 વાગે ગયા હતા, 1:45 વાગે. ત્યાં આગળ નોંધાયો કેસ. તો પછી એમણે સવારે અમને એસ્ટિમેટ આપ્યું કે તમારા આટલા પૈસા, તમારા 30,000 રૂપિયા ઉપડી ગયા છે. આગળ અમે ક્રાઇમ ટાઉનમાં ગયા, તેમને એવું કહું કે પોલીસ સ્ટેશન ટાઉનમાં ગયા, તેમને એવું કહું કે 1930 પર ફરિયાદ નોંધાવ સાયબર ક્રાઇમમાં. તો અમે ત્યાં ગયા તો ત્યાંથી અમને જવાબ આપ્યો કે તમે સવારમાં તમે આવજો એટલે તમને બધું રેકોર્ડ આપી દઈશ. એટલે એ બધું કાગળિયાની કાર્યવાહી કરી તો કે 30,000 તમારા ઉપડી ગયા છે, હવે તમારું કશું થાય નહીં, કે અમે અહીંયાથી ખાતું બ્લોક કરાવીશું, ત્યાંની બેંક ક્યારે બ્લોક કરે એ ખબર નહીં. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. નોંધણી મામલે તપાસનો ધમધમાટ. 571 ડોક્યુમેન્ટની ચકાસણી શરૂ કરાઈ. ટીડીઓની અધ્યક્ષતામાં ચકાસણી કરાઈ શરૂ. નાયબ જિલ્લા વિકાસ અધિકારીને સોંપાશે રિપોર્ટ.
પંચમહાલમાં ખોટા લગ્ન નોંધણીના કેસમાં સાબરકાંઠાના પરિવારના આરોપ, દીકરીના લગ્ન નોંધણી ખોટી રીતે થઈ હોવાનો આરોપ, લગ્નની નોંધણી ભદ્રાળામાં થઈ હોવાની વાત પરિવારજનોએ તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો. અરવલ્લીના ભિલોડાના ટાકાટુકા ગામ સુધી પહોંચ્યો બોગસ લગ્ન નોંધણીનો રેલો. લવ મેરેજ કરનાર યુવતીના મામાએ કર્યો ખુલાસો. ટાકાટુકા ગામના યુવકે બોગસ નોંધણી કરાવ્યાનો આક્ષેપ, ભદ્રાળા ગામમાં નોંધણી કરાવ્યાનો દાવો. પંચમહાલ જિલ્લાના ગોકળપુરામાં પૂર્વ સરપંચની હત્યા બાદ પોલીસ પર પથ્થરમારો. 2 પોલીસ કર્મીના માથાના ભાગે પહોંચી ઈજા. પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની પડી ફરજ. ટોળું વિખેરવા પોલીસે કર્યો બળપ્રયોગ. આરોપીના ઘર સામે જ અંતિમ સંસ્કારની માંગ. ગોકળપુરા ગામે પોલીસ પર થયેલા પથ્થરમારા બાદ કલમ 144 લાગુ. 5 કિલોમીટરના વિસ્તારમાં 2 દિવસ સુધી કલમ 144 લાગુ કરવામાં આવી. ટોળાને વિખેરવા પોલીસે કર્યો હતો હળવો બળપ્રયોગ. પોલીસે કોમ્બિંગ કરી 10થી વધુ લોકોની કરી અટકાયત. ખંભાળિયામાં ખેડૂતોએ વીજ ફીડરનો કર્યો ઘેરાવ. પૂરતી વીજળી ન મળતા લાલપરડા ગામના ખેડૂતોએ કર્યો વિરોધ. છેલ્લા 10 વર્ષથી સમસ્યા હોવાનો લાગ્યો આરોપ. ખેડૂતોએ સબસ્ટેશન બંધ કરાવ્યું. પૂરતી વીજળી આપવા ખેડૂતોએ કરી માંગ. વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત. સમા વિસ્તારના લોકોએ MGVCL કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો. સ્માર્ટ મીટરમાં 15 દિવસમાં 6000નું રિચાર્જ કરાવવું પડતું હોવાનો સ્થાનિકોનો છે આક્ષેપ. સ્થાનિકોનું કહેવું છે કે જૂના મીટરમાં 2 મહિને 1500 થી 2000 રૂપિયા બિલ આવતું હતું. સ્માર્ટ મીટર તેમને પરવડે તેમ નથી. સમગ્ર મામલે લોકોએ રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો અને ફરી જૂના મીટર લગાવવાની કરી છે માંગ. સુરતના વિપ્લોદમાં DGVCLએ સ્માર્ટ મીટર લગાવતા સ્થાનિકોનો વિરોધ. સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનો આરોપ. 10 દિવસમાં 2000 થી 2500 બિલ આવતું હોવાનો આરોપ. 10 દિવસમાં 2000નું કરાવવું પડે છે રિચાર્જ. ગીર સોમનાથ જિલ્લામાં સરકારી અનાજને સગેબગે કરવાના કારસ્તાનનો પર્દાફાશ. જિલ્લાના કુખ્યાત અનાજ માફિયા કાદો ઉર્ફે ધીરુ બારડની સંડોવણી સામે આવી. પુરવઠા વિભાગે 19000 કિલો શંકાસ્પદ સરકારી ચોખાના જથ્થા સાથે 15 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો. વલસાડમાં ફરી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો. એસઓજીએ પારડીના અરનાલામાંથી અનાજનો જથ્થો ઝડપ્યો. મહાદેવ એન્ટરપ્રાઇઝ દુકાનમાંથી 3140 કિલો ઘઉં, 2700 કિલો બાજરી અને 80 કિલો ચણા સહિતનો જથ્થો મળી આવ્યો. આ જથ્થો કપરાડા અને પારડી સહિતના આસપાસના આદિવાસી વિસ્તારની સરકારી અનાજની દુકાનનો હોવાનું સામે આવ્યું. એસઓજીએ ગેરકાયદેસર વેચાણ કરતા કૃણાલ ગુજ્જરને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી. ગેરરીતિને પગલે સ્થાનિક તંત્ર સામે સવાલ ઉઠ્યા. વડોદરામાં વિવિધ દાખલાઓને લઈને જનસેવા કેન્દ્રનો સમય સવારે 9 વાગ્યાથી શરૂ કરાયો. સાથે પાણી અને બેસવાની વ્યવસ્થા પણ કરાઈ. અરજદારોએ પણ જનસેવા કેન્દ્રની વ્યવસ્થાને વખાણી. શાળા કોલેજોમાં પ્રવેશને લઈને વિવિધ દાખલાઓ માટે લાગે છે લાઈનો. અમદાવાદના પાલડી નરસિંહ ભગત છાત્રાલયમાં જાતિ પ્રમાણપત્ર મેળવવા ખાસ કેમ્પનું આયોજન. જ્યાં સુધી જાતિના દાખલાઓની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે કેમ્પ. વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે કેમ્પ યોજાયો. છોટાઉદેપુરના નોન ક્રિમિનલ અને જાતિના